23 મે 2025 રોજ નવી દિલ્હીના ભારત મંડપમમાં રાઇઝિંગ નોર્થ ઈસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટ 2025નું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું. આ સમિટનો મુખ્ય ઉદ્દેશ પૂર્વોત્તર ભારતના 8 રાજ્યોમાં રોકાણને પ્રોત્સાહન આપવાનો અને વિસ્તારમાં વિકાસના નવા માર્ગો ખોલવાનો છે. વડાપ્રધાન મોદીએ પૂર્વોત્તર પ્રદેશને અષ્ટલક્ષ્મી તરીકે ઓળખાવી તેને ભારતના વિકાસનો મુખ્ય સ્તંભ તરીકે વર્ણવ્યું. તેમણે જણાવ્યું કે ઈસ્ટનો અર્થ થાય છે એમ્પાવર એટલે સશક્ત બનાવવું, એક્ટ એટલે ક્રિયાશીલ થવું, સ્ટ્રેન્થન એટલે મજબૂત બનવું અને ટ્રાન્સફોર્મ એટલે પરિવર્તન લાવવું. તેમણે પૂર્વોત્તર પ્રદેશને ભારતના વિકાસના ફ્રન્ટ રનર તરીકે ઓળખાવ્યું. સમિટ દરમિયાન ભારતના અગ્રણી ઉદ્યોગપતિઓએ પૂર્વોત્તર પ્રદેશમાં મોટે પાયે રોકાણની જાહેરાત કરી, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 75,000 કરોડ, અદાણી ગ્રુપ 50,000 કરોડ અને વેદાંતા ગ્રુપના 80,000 કરોડ, આ કુલ 2.05 લાખ કરોડના રોકાણો પૂર્વોત્તર પ્રદેશના ઔદ્યોગિક અને સામાજિક વિકાસ માટે ઐતિહાસિક પગલાં છે. સમિટમાં મુખ્ય ક્ષેત્રોમાં રોકાણ અને વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો, જેમ કે ટુરિઝમ અને હોસ્પિટાલિટી, એગ્રો ફૂડ પ્રોસેસિંગ સાથે સંકળાયેલા ક્ષેત્રો, ટેક્સટાઇલ, હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટના ક્ષેત્રો, હેલ્થકેર, એજ્યુકેશન અને સ્કિલ ડેવલપમેન્ટ ક્ષેત્રો, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ, એનર્જી, એન્ટરટેઇનમેન્ટ અને સ્પોર્ટ્સ. વડાપ્રધાને સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં પણ પૂર્વોત્તર પ્રદેશને મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસાવવા પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે અહીંથી જ પ્રથમ મેડ ઇન ઇન્ડિયા ચિપનું ઉત્પાદન થશે. પીએમ મોદીએ ઉત્તર પૂર્વ પ્રદેશને આસિયાન દેશો સાથેના વેપારના ગેટવે તરીકે ઓળખાવ્યું અને ભારત મ્યાનમાર થાઇલેન્ડ ટ્રાઇલેટરલ હાઈવે અને કલાદાન મલ્ટીમોડલ ટ્રાન્ઝિટ પ્રોજેક્ટ જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટની પણ ચર્ચા કરી. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે છેલ્લા 10 વર્ષોમાં લગભગ 10,000 યુવાનો હથિયાર છોડી શાંતિ અને વિકાસનો માર્ગ અપનાવી ચૂક્યા છે. સરકારના વિસ્તૃત પુનર્વસન કાર્યક્રમો, રોજગારના અવસરો, શિક્ષણ સહાય યોજનાઓના પરિણામે નોર્થ ઈસ્ટમાં હિંસાના દિવસો પાછળ છૂટી આશાનો નવો સૂરજ ઉગી રહ્યો છે.